ખેડૂતોની માગણી શું છે? જગતનો તાજ શબ્દ તમે જે વાપર્યો તે એની માગણી છે કે ભાઈ એક તરફથી સરકારે સ્વયં કેન્દ્ર સરકારે પણ 2013માં જમીન સંપાદનનો જે કાયદો સરકારે ઘડ્યો, જમીન સંપાદનનો, કે ભાઈ માર્કેટ ભાવ જે હાલતા હોય એનાથી 4 ગણા વધુ પૈસા ચૂકવવા. ધેટ્સ ઓલ. એક મુદ્દાનો કાર્યક્રમ. જમીન તમારે ડેમ બાંધવો છે, રોડ રસ્તા કરવા છે, પાવર ગ્રીડ કે હાઈપર ટેન્શન આ વીજ લાઈન નાખવી છે, ઠીક છે, વિકાસ જોઈએ, નો ડાઉટ, કારણ કે જમીન પેદા નથી થતી. તમારે વિકાસ કરવો, જમીન તો આપણી જેટલી છે એટલી છે, એમાં જ કરવાનો થાય છે. એટલે ઈ 100% હાલો તમે જમીન લઈ શકો, 2 ઘડી માની લઈએ, પણ ખેડૂતની જમીન છે એનો વાંક થોડો છે. તમારે એને વળતર એમાં એના લેવલ પ્રમાણે, અને બીજું એના ખેતરમાં રોજડા ગરી જાય એમ તમે ગરી જાવ એમ કેમ હાલે? તંત્ર જે છે ઓલા રોજડા અમારે ત્યાં ગરી જાય છે, જેને કાંઈ આખો પાક હોય એ પાકનો સત્યાનાશ કરી નાખે ને ઉભા પૂછડા કરીને ભાગે. હવે એવા રોજડાની જેમ તમે તંત્ર ઘૂસી જાય, એ કઈ રીતે ચાલે? અત્યારે ઉનાળુ મગફળી ત્યાં વાવેલી છે, ઉનાળુ તલ છે, એ બધામાં આ લોકો હિટાચી ફેરવી નાખે. એટલે ભાઈ તમારા બાપાની પેઢી છે, આમ હાલતું છે કઈ? હિટાચી ફેરવી નાખો એટલે શું? આ તો હદ થઈ ગઈ. એટલે ભાઈ તંત્ર નામની કોઈ ચીજ છે તો છે, તમે કન્વિન્સ તો કરાવો, જે તે ખેડૂતને કયો તો ખરા કે અમે કોઈ આતંકવાદી નથી, પરદેશના નથી, અમારે આ સંપાદન કરવાનો નિયમ છે, એ કરીએ છીએ, તમને યોગ્ય વળતર આપવામાં આવશે. તો ક્યાં ખેડૂત ના પાડે છે? પણ